બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। આજથી અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ, થરાદ અને મોરબી જિલ્લાના ખેડૂતોને 10 કલાક મળશે વીજળી। જીરાના પાકની સિંચાઈ માટે આજથી 6 જિલ્લાના ખેડૂતોને મળશે 10 કલાક વીજળીનો લાભ, જ્યારે અન્ય જિલ્લાના ખેડૂતોને રાબેતા મુજબ 8 કલાક જ સિંચાઈ માટે મળશે વીજળી। આજથી સુરતના રસ્તાઓ પર દોડતી દેખાશે ગુજરાતની પહેલી પિંક બસ। આ બસમાં મહિલા ડ્રાઈવર અને મહિલા જ મુસાફરો હશે। આશરે 20 મહિના બાદ સુરતને મળી પહેલી મહિલા બસ ડ્રાઈવર। સુરત ગુજરાતનું પહેલું શહેર બન્યું જ્યાં મહિલા બસ ડ્રાઈવર અને મહિલા મુસાફરો જ હશે। આ પહેલા પણ પિંક ઓટો શરૂ કરનાર ગુજરાતનું પહેલું શહેર બન્યું હતું સુરત। ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટ બાદ આત્મહત્યાની રાજ્યની પહેલી ઘટના સામે આવી। વડોદરાના કાયાવરોહણ ગામમાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી। ભેજાબાજોએ દિલ્હીથી એટીએસ તરીકે ઓળખ આપીને કરી હતી છેતરપિંડી। તેમના ખાતામાં 40 કરોડ ફ્રોડનું બહાનું કાઢીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। શૈલેષ ખાંભલાના કેસમાં આવ્યો નવો વળાંક। આપ મેં ઓર વો જેવી સ્થિતિ સર્જાઈ। પ્રેમિકાને પામવા માટે પોતાના માસૂમ બાળકો અને પત્નીની કરી હતી હત્યા। પોલીસને મૃતદેહ પાસેથી મળેલી ગુલાબી રંગની બોટલે શંકા ઉપજાવી। મૃતકોને દવા પીવડાવીને માર્યા હોવાની શંકાના આધારે પોલીસે એફએસએલમાં મોકલી શંકાસ્પદ સીસી। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ।